હેલો મારા નાના નાના ભૂલકાઓ, કેમ છો? મજામાં? હવે ખબર છે ને શું આવી રહી છે? શું? દિવાળી. ઓકે, તો દિવાળીમાં તમે સારી રીતે એન્જોય કરજો. ફટાકડા ફોડજો, નવા કપડાં પહેરજો, મીઠાઈ ખાજો. ઓકે, સારી રીતે ઉજવણી કરજો. પરંતુ એની સાથે સાથે શું? સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન પણ કરજો. ઓકે, ચલો તો આજે આપણે ચાલુ કરીએ. આજે આપણે એક નવું ચેપ્ટર શૂન્યનું મૂલ્ય તે જોઈશું. બરાબર, તેની પહેલા આપણે એક કાવ્ય જોયેલું ને, ફાગણીઓ લહેરાયો, તે કવિતા જોયેલી. હવે તેના પછી આપણે 10મા નંબરનું ચેપ્ટર શૂન્યનું મૂલ્ય. શૂન્ય એટલે ઝીરો. જે ઝીરો છે તેનું શું મૂલ્ય છે તે આજે આપણે જોઈશું. બરાબર, ચાલો કયું ચેપ્ટર? શૂન્યનું મૂલ્ય. જુઓ, આ બધા જ અંકો તમને જોવા મળે છે બાળકો? જુઓ, 1 2 3 4 5 6 7 આ બધા છે ને? અંગ્રેજીમાં લખેલા છે ને 1 2 3 4 5 6 7 8 9 લખેલા છે, અને આ 0 છે. જોયું 0? ઓકે, તો 0 નું શું મૂલ્ય છે, શું મહત્વ છે, તે આ પાઠમાં સુંદર રીતે તેનું વર્ણન કરવામાં આવ્યું છે. જોઈશું બાળકો? એક નગરમાં પ્રખ્યાત ગણિત શાસ્ત્રી રહેતા હતા. શું? ગણિત શાસ્ત્રી. એક દિવસ તેમણે બધા અંકોની સભા બોલાવી. બધા જ અંકોને બોલાવ્યા, એક સાથે બોલાવ્યા. એ સભામાં શૂન્ય એટલે કે 0 સિવાયના બધા અંકો સમયસર હાજર થઈ ગયા. એ ગણિત શાસ્ત્રીએ શું કર્યું? સભા બોલાવીને તો શૂન્યની સિવાય બધા જ અંકો 1 to 9 1 થી 9 સુધીના બધા અંકો સમયસર હાજર થઈ ગયા. પરંતુ શું થાય છે? શૂન્ય અંક કોઈને ખબર ન પડે તેમ ક્યાંક સંતાઈ ગયો હતો. જુઓ, જે શૂન્ય હતો ને તે કોઈને ખબર ન પડે તો ક્યાંક સંતાઈ ગયો. ગણિત શાસ્ત્રીએ બધા અંકોને કહ્યું કે તમે અત્યારે જ શૂન્યને જ્યાં હોય ત્યાંથી શોધીને સભામાં લઈ આવો. જે ગણિત શાસ્ત્રને ખબર પડી ગઈ કે શૂન્ય નથી, આજુબાજુ જોયું પણ શૂન્ય મળ્યો નહીં, તો બધા જ અંકોને કહ્યું કે તમે ક્યાં પણ શૂન્ય હોય તમે શોધો અને લઈ આવો આ સભામાં. બધા અંકો શૂન્યને શોધવા નીકળી પડ્યા. જો શૂન્ય ક્યાં સંતાઈ ગયો જોઈએ આપણે. બધા જ અંકો શૂન્યને શોધવા નીકળી પડ્યા. એમણે શૂન્યની ઘણી શોધ કરી. જુઓ શું થાય છે? શૂન્યને શોધવામાં બહુ વાર લાગી એ લોકોને. ખૂબ જ શોધ્યું, ઘણી શોધ કરી, પરંતુ તેમને શૂન્ય ક્યાંય નજરે પડ્યો નહીં. શૂન્ય દેખાયો જ નહીં. પછી છેલ્લે શોધતા છેવટે શું થાય છે? શું થાય છે બાળકો? જુઓ, શોધતા શું થાય છે? એક ઝાડી પાછળ સંતાયેલા શૂન્ય પર એક અંકની નજર પડી. જુઓ શું થાય છે? શોધતા છેવટે એક ઝાડી પર સંતાયેલા શૂન્ય પર એક અંકની નજર પડી. ઝાડીના પાછળ શું કર્યું? શૂન્ય સંતાઈ ગયો હતો. બધા તેને પકડીને ગણિત શાસ્ત્રીની પાસે લઈ ગયા. ગણિત શાસ્ત્રીએ ખૂબ પ્રેમથી શૂન્યને પોતાની પાસે બોલાવ્યો. ગણિત શાસ્ત્રી શું કરે છે? શૂન્યને પ્રેમથી, એમ નહીં કે તું કેમ સંતાઈ ગયો તો અને
કેમ ના આવ્યો અને સમયસર ના આવ્યો, આ બધા તો આવી ગયા હતા, એવું કઈ જ કહ્યું નહીં. ખૂબ જ પ્રેમથી શૂન્યને પોતાના પાસે બોલાવ્યો અને કહ્યું, તું શા માટે આમ સંતાઈ ગયો હતો? અંકોની સભામાં આવતા શું તને કોઈનો ડર લાગતો હતો? પૂછે છે કે કેમ તું ના આવ્યો? તને કોઈ ડર લાગતો હતો? કેમ તું સંતાઈ ગયો ભાઈ? આ સાંભળીને શૂન્ય રડમસ અવાજે બોલ્યો, જાણે રડતો હોય ને તે અવાજે એ ધીરે ધીરે બોલ્યો, સાહેબ, હું શૂન્ય હોવાથી લોકોની નજરમાં મારી કોઈ કિંમત નથી, કે હું તો શૂન્ય છું, મારી કોઈ કિંમત છે નહીં, કોઈ મારો આદર કરતું નથી, કોઈ મારો ભાવ પૂછતું નથી, તેથી હું બહુ દુઃખી છું કે હું તો શૂન્ય છું, મને કોઈ પૂછતું નથી, કોઈ મારી કોઈ કિંમત નથી, ન કોઈ આદર કરે છે, ન કોઈ ભાવ પૂછે છે, કઈ નહીં. તેથી શું હું બહુ દુઃખી છું. આ કારણે મને અંકોની સભામાં આવતા સંકોચ થતો હતો, કે મને અંદરથી અંદર શું થતું હતું? સંકોચ થતો હતો કે હું જઉં કે ના જઉં. જઈશ તો બધા મને શું કહેશે? મારી મજાક ઉડાવશે, મારી મશ્કરી કરશે, તેમ તેને લાગતું હતું. મને શોધીને કોઈ સભામાં ન લઈ જાય એટલા માટે હું ઝાડી પાછળ સંતાઈ ગયો હતો. શૂન્ય સાચું સાચું ગણેશ શાસ્ત્રીને કહી દીધું કે મને શોધીને કોઈ સભામાં ના લઈ જાય એટલા માટે હું શું ઝાડી પાછળ સંતાઈ ગયો હતો. જુઓ, ગણેશ શાસ્ત્રીએ થોડો વિચાર કરી એક જે અંક હતો ને, એક અંકને બોલાવી પોતાની સામે ઉભો રાખ્યો. જુઓ, પહેલા જે એક અંક હતો ને, એક નામનો, તેને બોલાવ્યો અને ગણેશ શાસ્ત્રીની સામે ઉભો રાખ્યો. પછી એણે શૂન્યને પૂછ્યું. જુઓ, પછી શું કરે છે? એણે શૂન્યને પૂછ્યું, બોલ શૂન્ય, તું આ અંકનું મૂલ્ય બતાવી શકે છે? શૂન્યને પૂછે છે, જો આ છે અંક, કયો અંક છે? તું આનું મૂલ્ય બતાવી શકે છે? જો હવે શૂન્ય શું જવાબ આપે છે તે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ત્યાર સુધી આટલું રીડિંગ કરવું, હા? ઓકે બાળકો, ચલો આજનું હોમવર્ક શું છે? પેજ નંબર 45 એન્ડ 46, પાના નંબર 45 અને 46 તમારે શું કરવાનું છે? રીડિંગ, વાંચવાનું છે. ઓકે, આજે લખવાનું કંઈ નથી, પરંતુ વાંચવાનું છે. અડધું ચેપ્ટર છે, અડધું ચેપ્ટર આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું, બરાબર? કેમ કે ચેપ્ટર બાળકો થોડું લાંબુ છે અને એક જ વિડીયોમાં પૂરું ન થાય, તમને સમજણ પણ નહીં પડે. ઓકે, ચલો હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાર સુધી રીડિંગ કરતા રહેવું, અભ્યાસ કરતા રહેવું. ઓકે બાળકો, ચલો બાય, થેન્ક યુ.